યુરોપ ડિફેન્સની રણનીતિ પર કામ કરી રહ્યું છે। નેટો રશિયા સાથે ટકરાતા પહેલા હથિયારો પર ધ્યાન આપી રહ્યું છે। બીજી તરફ ઝેલેન્સ્કી ટ્રમ્પ પાસે હજી આશા રાખી રહ્યા છે। ઝેલેન્સ્કીને વિશ્વાસ છે કે ટ્રમ્પ તેમના અને યુરોપિયન દેશોએ બનાવેલા પ્લાન પર સહમત થઈ જશે। ઝેલેન્સ્કીએ શાંતિ સમજૂતીના 3 દસ્તાવેજ બનાવ્યા છે। પહેલા દસ્તાવેજમાં 20 પોઈન્ટ્સ છે, જેમાં સતત બદલાવ થઈ રહ્યા છે, પણ જે શરતોમાં બદલાવ નથી તે બીજો દસ્તાવેજ છે, જેમાં યુક્રેનની સુરક્ષાની ગેરંટી માંગવામાં આવી છે। ઝેલેન્સ્કીએ ત્રીજા દસ્તાવેજમાં યુક્રેનના આર્થિક વિકાસનો પ્લાન તૈયાર કર્યો છે। ટ્રમ્પના સૂચનોમાં બદલાવ કર્યા બાદ ઝેલેન્સ્કીએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ રશિયાને 1 ઇંચ પણ જમીન નહીં આપે। Можна підтвердити, що США вимагають, щоб Україна віддала Донеччину, як пише Axios. Передусім, не США, а родоначальником цієї ідеї була Росія, щоб ми віддали свої території. Я на це вже відповідав. Безумовно, ми хочемо, щоб Америка в цій справі, в цій темі була на нашому боці. Америка медіатор тут, але ми, дивіться, Росія буде хотіти, щоб ми віддали наші території, а ми будемо захищати наші інтереси. લંડન બ્રસેલ્સ બાદ રોમ પહોંચેલા ઝેલેન્સ્કીએ ઇટલીના પીએમ જોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી। ઇટલીમાં ઝેલેન્સ્કીએ માત્ર મેલોની જ નહીં, પોપ લિયોનો પણ સાથ મળ્યો છે। પોપ લિયોએ ટ્રમ્પની યોજનાઓને એકદમથી નકારતા યુદ્ધ સમજૂતીમાં યુરોપિયન દેશોને એક મહત્વપૂર્ણ રોલ નિભાવવાની સલાહ આપી છે। Veramente penso che il ruolo dell'Europa è molto importante. L'unità dei paesi europei è veramente significativo, specialmente in questo caso, no? Cercare un accordo di pace senza includere l'Europa nelle conversazioni, diciamo, non è realista. La guerra è in Europa e penso che le garanzie che si cercano anche di sicurezza oggi e nel futuro l'Europa deve formar parte. Purtroppo non tutti lo capiscono così, però penso che c'è un'opportunità qui molto grande per i leader di Europa di unirsi e di cercare insieme soluzioni. પોપ લિયોએ ટ્રમ્પની ચેતવણી પણ આપી છે કે તેમના નિર્ણયથી યુરોપ અને અમેરિકાના જૂના ગઠબંધન પર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે, કારણ કે ટ્રમ્પે બનાવેલો શાંતિ સમજૂતી પ્રસ્તાવ દરેક રીતે પુતિનને ફાયદો આપી શકે છે। એટલા માટે જ પોપે યુરોપિયન દેશોની વગર થનાર સમજૂતીનો વિરોધ કર્યો છે। પોપ લિયો યુદ્ધ બાદથી 3 વખત ઝેલેન્સ્કીને મળી ચૂક્યા છે, તો પ્રેસિડેન્ટ પુતિન સાથે પણ તેમણે એકવાર ફોન પર વાત કરી હતી, પણ યુદ્ધ સંકટ ન ટળી શક્યું। એવામાં જ્યારથી ઝેલેન્સ્કીએ ટ્રમ્પની યોજનાઓને માનવાનો ઇનકાર કરી દીધો છે, યુરોપિયન દેશ ખુલીને તેની સાથે આવી ગયા છે। નેટાયુ પાસેથી મળેલા સમર્થનથી યુક્રેન વોરઝોનમાં ફરીવાર પલટવાર કરવા લાગ્યું છે। યુક્રેને હાલમાં રશિયાએ કરેલા દાવાને ફગાવતા પ્રોકોવસ્ક પર પોતાના કબજાની જાણકારી આપી છે। 16 મહિનાથી ચાલી રહેલી લડાઈ, રશિયાના 1,56,000 સૈનિક, પણ પ્રોકોવસ્કમાં રશિયાની જીતના દાવાને યુક્રેને ફગાવી દીધો છે। યુક્રેનના કમાન્ડર ઇન ચીફ એલેક્ઝાન્ડર સિરસ્કીએ એલાન કર્યું છે કે પ્રોકોવસ્કમાં યુક્રેન પહેલાની જેમ મજબૂતીથી રશિયા સામે યુદ્ધ લડી રહ્યું છે। ત્યારે શું પુતિન સામે રશિયાના કમાન્ડરોએ જીતનો ખોટો દાવો કર્યો હતો? યુક્રેનના કમાન્ડર ઇન ચીફે તેનું કારણ સમજાવ્યું છે। કેટલાક સપ્તાહ પહેલા તેમણે પ્રોકોવસ્કમાં પોતાની સેનાને 5 થી 7 કિલોમીટર સુધી શિફ્ટ કરી દીધી હતી। એટલા માટે જ રશિયાએ પ્રોકોવસ્ક ફ્રન્ટને ખાલી સમજીને જીતનો દાવો કરી દીધો, જો કે હવે ફરી પ્રોકોવસ્કમાં ભીષણ યુદ્ધ છેડાઈ રહ્યું છે। યુરોપની યુદ્ધની તૈયારી અને સોવિયત દેશોનું એકજૂટ થવું પુતિન માટે ઝટકો સાબિત થઈ રહ્યો છે। એવામાં પુતિનના આગામી નિર્ણયને લઈને ટ્રમ્પ પણ અવઢવમાં છે।